હેલો વિદ્યાર્થી મિત્રો, આપણે ટ્રાન્ઝિસ્ટરની અંદર પહેલા ભાગની અંદર બેઝિક બધી વસ્તુઓ સમજી લીધેલી હતી. એ ભાગ પહેલા બરાબર રીતે મગજમાં બેસાડી દેવો, બરાબર 2 થી 3 વખત રિપીટ કરી દેવું. પછી તમે આ જોશો અને આને સમજવાનો ટ્રાય કરશો તો તમને સહેલાઈથી સમજણ પડી જશે. તો આગળના ભાગની અંદર જે કંઈ પણ આવ્યું છે એ બધું પહેલાં તમે જોઈ લીધેલું હોય, પછી જ આ ભાગ જે છે એની અંદર આગળ વધવું. તો ટ્રાન્ઝિસ્ટરની અંદર આપણે લાક્ષણિકતાઓ જોઈએ. તો લાક્ષણિકતા એટલે શું અને કયા ટ્રાન્ઝિસ્ટર માટે? 3 પ્રકારના ટ્રાન્ઝિસ્ટરના 2 પ્રકાર, એનપીએન, પીએનપી. એના જોડાણના 3 પ્રકાર: બાયસ, કોમન એમિટર, કોમન બેઝ, કોમન કલેક્ટર. આ બધું શીખેલું છે તો એને બહુ હું રિપીટ નહીં કરું. તો અત્યારે આપણે કોમન એમિટર કે જેનો સૌથી વધારે ઉપયોગ થતો હોય છે, ખાસ કરીને બધા જ પરિપથ, ઇલેક્ટ્રોનિક્સ પરિપથમાં જે વિદ્યુતના સિગ્નલો આવતા હોય છે દૂર દૂર ટ્રાન્સમીટરમાંથી, રેડિયો સ્ટેશન, ટીવી સ્ટેશન, મોબાઈલના સિગ્નલ આવતા હોય, કોઈ પણ સિગ્નલો જે આવતા હોય છે એ સિગ્નલ ઘણા વીક હોય છે, આપણા સુધી પહોંચતા નબળા પડી ગયા હોય છે. માઇક્રો એમ્પિયરના ક્રમના વોલ્ટ એના હોય. એને વિવર્ધિત કરવા માટે, એમ્પ્લીફાય કરવા માટે, એમ્પ્લીફાયરમાં ટ્રાન્ઝિસ્ટરનો ઉપયોગ થાય છે. કોમન એમિટર ટ્રાન્ઝિસ્ટરનો આગળ જતા આપણે એનો ઉપયોગ લઈશું એમ્પ્લીફાયર તરીકે એનો ઉપયોગ થતો હોય છે. અત્યારે આપણે લાક્ષણિકતા જોઈશું. તો લાક્ષણિકતા એટલે શું છે? તો લાક્ષણિકતા એટલે બીજું કશું જ નથી, એમાં વોલ્ટેજ અને પ્રવાહ વચ્ચેનો સંબંધ છે, ગ્રાફ છે. તો એમના માટે થોડું ઝડપથી આપણે જોઈશું. કોમન એમિટર ટ્રાન્ઝિસ્ટર પહેલા હું ડ્રો કરું છું. તો જો આ કોમન એમિટર પહેલા ડ્રો કરતા ફાવવું જોઈએ. આ રીતે આ મુખ્ય સિમ્બોલ આ રીતે કરો એટલે થઈ ગયું NPN. બરાબર. ત્યારબાદ આપણે શું કરવાનું છે? એમિટર જંક્શનને ફોરવર્ડ બાયસમાં આ એમિટર, એના N સાથે N અને P સાથે P. તો અહીંયા આપણે એક બેટરી જોડવાની છે, એના N સાથે M અને P સાથે P. તો આ થઈ ગયું ફોરવર્ડ બાયસ. અહીંયા અર્થિંગ કરી દીધું. આ બેટરી જે છે અહીંયા બેઝ છે, તમે જાણો છો. આ બધી વસ્તુને હું હવે શીખવાડીશ નહીં, આગળ જોઈ લીધેલું જ હોય તમે. આ એમિટર છે, આ કલેક્ટર છે. તો આ બેટરીનું નામ થશે VBB, જે સાઈડ આ બાજુ હોય એ પ્રમાણે નામ. ત્યારબાદ અહીંયા એક બેટરી જોડી દઉં છું, જે બેટરીનું કામ છે કલેક્ટર જંક્શન હંમેશા રિવર્સ બાયસ, N સાથે P. તો અહીંયા આપણે P રાખીએ, મોટી બેટરી. બેટરીને આપણે આઉટપુટની અંદર વોલ્ટેજ છે C ના એટલે VCC નામ આપીશું. આ VBB, અહીંયા એમિટર કોમન છે. તો આ સાઈડ ઇનપુટ કહેવાય, આ સાઈડ આઉટપુટ કહેવાય. તો આ બરાબર ખાસ સમજવાનું. હવે આપણે પ્રયોગ કરતી વખતે શું કરવાનું છે કે અહીંયાના વોલ્ટેજ પ્રવાહ ચેન્જ કરવાનો, અહીંયા વોલ્ટેજ પ્રવાહ ચેન્જ કરવાનો હોય. તો એમના માટે આપણી પાસે એક રિઓસ્ટેટ હોવું જોઈએ. તો અહીંયા એક રિઓસ્ટેટ, આ બધું ઝડપથી કરી દઉં છું, કંઈ જરૂર નહીં. એક મીટર લગાડી દેવાનું હોય છે પ્રવાહ માપવા માટે, IB. ત્યારબાદ અહીંયા એક મીટર પ્રવાહ માપવા માટે, VBE, B અને E વચ્ચેનો, બે છેડા વચ્ચેનો વોલ્ટેજ. ત્યારબાદ અહીંયા મીટર એક લગાડી દઈએ, IC પ્રવાહ માપી આપશે આપણને, IC કલેક્ટરમાં પ્રવાહ. અને અહીંયા એક મીટર લગાડી દઈએ તો એ મીટર જે છે એ આપણને VCE વોલ્ટેજ માપી આપશે, અહીંયા બે છેડા વચ્ચેનું. અને અહીંયા પાછો એક રિઓસ્ટેટ લગાડી દઈએ. રિઓસ્ટેટની મદદથી આપણે વોલ્ટેજ વધઘટ કરી શકીએ છીએ. ઓકે, હવે આપણી પાસે આ રીતનો પરિપથ બની ગયો છે, જેની અંદર 2 એમીટર છે, 2 વોલ્ટમીટર છે. આ ઇનપુટ સાઈડ વોલ્ટેજ અને પ્રવાહ માપવાનું કામ કરશે, આ આઉટપુટ સાઈડ વોલ્ટેજ અને પ્રવાહ માપવાનું કામ કરશે. લાક્ષણિકતાની અંદર 2 પ્રકારની લાક્ષણિકતા હોય છે. એક છે ઇનપુટ લાક્ષણિકતા. ઇનપુટ લાક્ષણિકતા એટલે આઉટપુટ જે છે એને અચળ રાખવાનો, આઉટપુટના વોલ્ટેજને ફિક્સ કરી દેવાનો. આઉટપુટની અંદર આપણે કોઈ રિવર્સ્ટેટને આમ તેમ કરી અહીંયા વોલ્ટેજ 2 વોલ્ટ માનો ફિક્સ કરી દીધા. તો એ ફિક્સ કર્યા પછી આપણે ઇનપુટની અંદર વોલ્ટેજ ચેન્જ કરતા જવાના રિવર્સ્ટેટની મદદથી VBE અને એને અનુરૂપ
પ્રવાહ આપણને આઈબી જે મળે એ આ 2 મીટરની મદદથી નોંધતું જવાનું. તો એનો ગ્રાફ લગભગ આપણને કંઈક આ પ્રમાણેનો મળતો હોય છે. કોઈ એક ફિક્સ આઉટપુટ વોલ્ટેજ માટે VCE આઉટપુટ વોલ્ટેજ 2 વોલ્ટ લઈ લો, એકવાર પ્રયોગ કરો આવો મળે. બીજી વખત તમે આઉટપુટનો વોલ્ટેજ થોડો વધારી દો, 4 વોલ્ટ લઈ લો. ફિક્સ 4 વોલ્ટ પર આખો પ્રયોગ ફરીથી કરવાનો. ટૂંકમાં બહુ સહેલું છે. પ્રયોગની અંદર પણ પ્રેક્ટિકલમાં પણ આવતું હોય કે આની અંદર ઇનપુટ લાક્ષણિકતા જોઈતી હોય તો તમારે ઇનપુટના વોલ્ટેજ રિવર્સ્ટેટની મદદથી ચેન્જ કર્યા કરવાનો. 2 મીટર ઓલરેડી જોડાયેલા જ છે, એ તમને વોલ્ટેજ આપશે, પ્રવાહ આપશે. ગ્રાફ દોરશો તો તમને આ લગભગ કેવો ગ્રાફ દેખાય છે? તો ડાયોડની અંદર ફોરવર્ડ બાયસમાં તો એક પ્રકારનો ગ્રાફ તમને જોવા મળશે. આને કહેવાય ઇનપુટ લાક્ષણિકતા. બસ પૂરું. આઉટપુટ લાક્ષણિકતા જોઈતી હોય તો ઇનપુટનો પ્રવાહ ફિક્સ કરી દેવાનો અને આઉટપુટના વોલ્ટેજ અને પ્રવાહ ચેક કરવાના. તો આઉટપુટની અંદર વોલ્ટેજ કયો કહેવાય? VCE એ બદલતું રહેવાનું અને એને અનુરૂપ IC ચેન્જ થતો રહેશે. અહીંયાથી આ બંને મીટરનું કામ કરવાનું. તો એને અનુરૂપ આપણને કોઈ એક ઇનપુટના માન લો કે 2 માઇક્રો એમ્પિયર ફિક્સ કર્યો, એને અનુરૂપ ગ્રાફ આપણે જોઈએ તો કંઈક આ પ્રકારનો ગ્રાફ મળે. IB એક લઈ લીધો, પછી IB ચેન્જ કર્યો, પાછો વધાર્યો, પછી IB વધાર્યો, IB વધાર્યો, આ રીતે ગ્રાફ તમને જોવા મળશે. તો આ આઉટપુટ લાક્ષણિકતા થઈ. આઉટપુટ લાક્ષણિકતાની અંદર આ વચ્ચેનો જે ભાગ છે એમાં તમે જોશો તો ગ્રાફ લગભગ આમ થોડો જ વધે છે, એટલે બહુ ફરક નહીં. પ્રવાહ લગભગ અચળ. તો વોલ્ટેજ પર પ્રવાહ આધારિત એટલો બધો નથી. આને ટ્રાન્ઝિસ્ટરનો કાર્યશીલ વિસ્તાર કહેવામાં આવે છે. કાર્યશીલ વિસ્તાર. કાર્યશીલ વિસ્તાર, આ વિસ્તારમાં ઉપયોગ કરવો જોઈએ. જો એમ્પ્લીફાયર તરીકે આપણે ટ્રાન્ઝિસ્ટરનો ઉપયોગ કરવો હોય તો એમની પાસે આ વિસ્તારમાં કામ કરાવડાવવું જોઈએ. ટ્રાન્ઝિસ્ટરની અંદર બહુ ડીપમાં છે, બહુ એટલે બહુ ડીપમાં છે. આખા ચેપ્ટરો બને અને એની અંદર આ દરેકે દરેક વિભાગ વિશે પણ આખી બહુ ડિટેલ માહિતી હોય છે. પણ એ અભ્યાસ તમારો આગળ જતા અભ્યાસ બનશે ઇલેક્ટ્રોનિક્સની અંદર જો શીખશો તો. અત્યારે ફક્ત આપણે આટલેથી સંતોષ માનીએ કે ઇનપુટ લાક્ષણિકતા એટલે ઇનપુટના વોલ્ટેજ અને પ્રવાહ વચ્ચેનો સંબંધ, આઉટપુટ લાક્ષણિકતા એટલે આઉટપુટના વોલ્ટેજ અને પ્રવાહ વચ્ચેનો સંબંધ, અને એમાં વચ્ચેનો ભાગ છે કાર્યશીલ વિસ્તાર. એ એમ્પ્લીફાયર તરીકે ઉપયોગ કરવો હોય તો આ વચ્ચેનો જે મધ્ય ભાગ છે એનો ઉપયોગ કરવામાં આવે છે. આ શરૂઆતનો ભાગ, આ મધ્ય ભાગ અને આ અંતિમ ભાગ. ઓકે, તો આ લાક્ષણિકતા જે છે એમના પરથી અમુક હવે આપણે પ્રાચલ, અચળાંકો અને અમુક ભૌતિક રાશિ નક્કી કરવાના છે. એ બહુ અગત્યનું છે. બધું MCQ માટે હવે જે કંઈ પણ આવે છે એ બધું બહુ અગત્યનું છે. આ નીકાળી દઈશું, બરાબર છે. હવેનો જે પોર્શન છે એ MCQ માટેના સૂત્ર બનશે. મોસ્ટ ટાઈમથી રહેશે અને એને ટેકનિકથી તમારે યાદ રાખી લેવાનું છે. આકૃતિ સામે નહીં હોય ત્યારે પણ તમને આવડે, સૂત્ર યાદ રહે એવો પ્રયત્ન કરવાનો છે. ઓકે, તો બરાબર છે. રાઈટ. તો હવે તૈયાર થઈ જાઓ. અમુક એમની ભૌતિક રાશિ અથવા એમના પ્રાચલો, પ્રાચલ કહેવામાં આવે છે. તો પ્રાચલોની અંદર પહેલા એક છે ઇનપુટ અવરોધ. ઇનપુટનો અવરોધ તો સિમ્પલ, આપણે બહુ વધારે ડીપમાં નહીં જઈએ, પણ ઇનપુટના અવરોધને આપણે RI કહીએ તો ઇનપુટનો વોલ્ટેજ ભાગાકારમાં ઇનપુટનો પ્રવાહ. ઓમનો નિયમ V બરાબર IR લઈ લો, R બરાબર V/I. તો ઇનપુટનો વોલ્ટેજ એટલે યાદ રહેવું જોઈએ VBE. ક્યારેક ફેરફારના સંદર્ભમાં હોય તો ડેલ્ટા VB પણ ચાલે. અને ઇનપુટનો પ્રવાહ એટલે IB. બસ, તો આ થઈ ગયો ઇનપુટનો અવરોધ, જે અમુક કિલો ઓહમની આસપાસનો હોય છે. ત્યારબાદ આઉટપુટ અવરોધ. તો હવે જાતે જ ગોખ્યા વગર આઉટપુટનો અવરોધ શોધવાનું કે તો આઉટપુટનો વોલ્ટેજ, આઉટપુટની અંદર વોલ્ટેજ કોની બે વચ્ચે હોય? કયા બે છેડા વચ્ચે હોય? તો અહીંયા C અને અહીંયા E. એ યાદ હોવું જોઈએ. તો VCE. અને આઉટપુટની અંદર પ્રવાહ તો IC. ટૂંકમાં કઈ રીતે યાદ રાખશો તો એના માટેની ટેકનિક આપી દઉં કે આ કોમન એમીટર હોય તો તમારે અહીંયા એમીટર, અહીંયા યાદ રાખવાનું કલેક્ટર અને અહીંયા બેઝ. આટલું યાદ રાખશો તો તમને ખ્યાલ આવશે કે અહીંયાથી IB આવશે. હા, ઓકે, તબડી ગયો. AB યાદ રાખો, અહીંયાથી IC
બે ભેગા થઈને IE બને, કારણ કે મેં તમને શીખવાડ્યું હતું, જો અહીંયાથી પ્રવાહ આવે છે તો IE બરાબર શું શીખવાડ્યું હતું, IC પ્લસ IB. તો આ બંને આવતા હોય તો જ અહીંયા સરવાળો થાય, એટલે IE બરાબર IB પ્લસ IC. તો એની ડાયરેક્શન પણ તમને ખબર પડી જાય. હવે ઇનપુટમાં તમને કે પ્રવાહ તો IB, આઉટપુટનો પ્રવાહ IC, ઇનપુટનો વોલ્ટેજ હંમેશા બે છેડા વચ્ચે હોય, વિદ્યુત સ્થિતિમાનનો તફાવત હોય. તો VB અને અહીંયા થાય VCE. તો આટલું ડાયરેક્ટ આખા ટ્રાન્ઝિસ્ટરને ડ્રો ન કરો તો સીધું જ તમે આટલું જો આવડતું હોય તો પણ બધું બનાવી શકો. તો આ થયો ઇનપુટ અવરોધ, આઉટપુટ અવરોધ. ત્યારબાદ બીજા શબ્દની અંદર છે પ્રવાહ ગેઇન. કોમન એમિટર માટે યાદ રાખો, કોમન એમિટર માટેની સંજ્ઞા બીટા છે, થોડીક ઊંધી સંજ્ઞા છે. કોમન એમિટર માટે આલ્ફા ને પણ બીટા. પ્રવાહ ગેઇનનો મતલબ છે એ આઈ પણ સંજ્ઞા લેવામાં આવે છે, બીટા પણ. આ જનરલ સંજ્ઞા છે અને સ્પેશિયલ સંજ્ઞા તરીકે બીટા. આઉટપુટનો પ્રવાહ છેદમાં ઇનપુટનો પ્રવાહ. તો આઉટપુટનો પ્રવાહ આના પરથી યાદ હોવું જોઈએ IC, ઇનપુટનો પ્રવાહ IB. બસ તો આ સૂત્ર છે. ત્યારબાદ એક ચોથું છે ટ્રાન્સકન્ડક્ટન્સ. ટ્રાન્સકન્ડક્ટન્સ નામની ભૌતિક રાશિ છે GM. સંજ્ઞા છે GM બરાબર છે બીટા અપોન RI. યાદ રાખજો, બીટા અપોન RI. ઓકે, તો આ રીતની સંજ્ઞા છે. પછી એમના વિશે વધારે આગળ જોઈશું એમ્પ્લીફાયરમાં. તો બસ આ પ્રાચલ પહેલા યાદ રાખી લો, આ બહુ અગત્યના રહેશે. આમના પરથી ડાયરેક્ટ બનાવતા પણ શીખી જવા. બરાબર, જોઈ લો પહેલા આટલે સુધીનું. જો ત્યારબાદ હવે આપણે આ બધા વિશે થોડું જાણીએ. અવરોધનો એકમ ઓમ હોય, આનો એકમ પણ ઓમ, અમુક 50-100 કિલો ઓમની આસપાસ હોય છે. પ્રવાહ ગેઇન હોય તો આઉટપુટ પ્રવાહ છેદમાં ઇનપુટ પ્રવાહ, એટલે એને કોઈ એકમ નથી હોતો. તો ટ્રાન્સકન્ડક્ટન્સનો એકમ શું? તો બીટાને કોઈ એકમ ના હોય અને અવરોધનો એકમ ઓમ, તો આમનો એકમ થશે 1/ઓમ અથવા મો. બરાબર, આ રીતનો એકમ બનશે. હવે હું તમને શીખવાડું છું, આ પૂરું થઈ ગયું. હવે હું તમને ટ્રાન્ઝિસ્ટરનો એમ્પ્લીફાયર તરીકે ઉપયોગ, તો આને ખૂબ મળતું છે, એટલે આ જ આકૃતિમાં તમને સમજાવી દઉં. થોડા ચેન્જીસ ક્યાં થશે. આપણે ટ્રાન્ઝિસ્ટરનો એમ્પ્લીફાયર તરીકે ઉપયોગ કરવો હોય તો જે સિગ્નલને મોટું કરવું, એમ્પ્લીફાય કરવું એટલે મોટું કરવું, વિવર્ધિત કરવું, એને ઇનપુટમાં આપવાનું અને આઉટપુટની અંદર આપણને મોટું સિગ્નલ મળશે. તો હવે આ પ્રાયોગિક આકૃતિ હતી, એને આપણે જો નીકાળી દઈએ તો અહીંયા આપણે હવે મીટરોની કોઈ જરૂરિયાત નથી. તો શું જરૂરી રહેશે? તો મીટર રિઓસ્ટેટની આપણે કોઈ જરૂરિયાત નથી. અહીંયા આપણે ક્યાંક ઇનપુટ સિગ્નલ આપી શકીએ છીએ, ગમે ત્યાં. અહીંયા પણ આપી શકો છો, અહીંયા પણ આપી શકો છો. આ ઇનપુટ સિગ્નલ થયું VI, બરાબર. આ ઇનપુટ સિગ્નલ જે છે એ બહારથી તરંગ સ્વરૂપે આવતું હશે. એ સિગ્નલના વોલ્ટેજ અહીંયા આપવામાં આવે તો એની વધઘટને અનુરૂપ અહીંયા વધઘટ થાય, ઇનપુટની અંદર વધઘટ થાય. ઇનપુટમાં વધઘટ કેટલી થાય? તો VBE છે એટલે એમાં ડેલ્ટા VB જેટલી વધઘટ થાય. અહીંયા માન લો 2 વોલ્ટનું સિગ્નલ આવ્યું, મોટું ખાલી રાખું તો અહીંયા 2 વોલ્ટનો ફેરફાર થશે. હવે અહીંયા જે ફેરફાર થશે IB ની અંદર, પહેલા તો આ સિગ્નલ આવશે એટલે પ્રવાહમાં ફેરફાર થશે, પ્રવાહમાં ફેરફાર થશે એટલે અહીંયાનો વોલ્ટેજમાં ફેરફાર થશે, અથવા અહીંયાનો વોલ્ટેજમાં ફેરફાર થશે તો અહીંયાના પ્રવાહમાં ફેરફાર થશે. અહીંયા IB ની અંદર જ્યારે ફેરફાર થશે ત્યારે IC ની અંદર જે ફેરફાર થશે એ ખૂબ મોટો હશે અને બીટા ગણો હશે, કેમ કે આપણે હમણાં સૂત્ર શીખ્યા કે બીટા બરાબર IC અપોન IB. IC અપોન IB. હવે અહીંયા ફેરફારના સંદર્ભમાં છે, ઇનપુટનો ફેરફાર અને આઉટપુટનો ફેરફાર, એમ્પ્લીફાયરમાં ફેરફાર થશે. તો અહીંયા આપણને કંઈક ફેરફાર જોવા મળશે. એ ફેરફારને અનુરૂપ આપણને વોલ્ટેજ જોઈતા હોય
તો એ વોલ્ટેજ માટે આપણે એક અવરોધ રાખી દઈશું, લોડ રેઝિસ્ટન્સ થોડો મોટો, અને એની સાથે આ પાછું બાયસ તો આપવું જ પડે, પીસીસી બેટરી તો જોડવી જ પડશે. તો શું થશે એકંદરે કે અહીંયાનો પ્રવાહ મોટો થઈ જશે, કેમ કે બીટાની કિંમત ઘણી વધારે હોય. કેમ વધારે હોય? તો કે જો આઈસી ની કિંમત વધારે હોય, આઈવી મોટું નાનું હોય, મિલી એમ્પિયર હોય, એ માઇક્રો એમ્પિયર હોય, મેં તમને શીખવાડ્યું હતું પહેલા લેક્ચરમાં. તો આની કિંમત 100 થી માંડી 1000 ની આસપાસ હોય. તો મતલબ કે અહીંયા ઇનપુટમાં જે હશે એના કરતાં બીટા ગણું એટલે 100 ગણું આઉટપુટની અંદર તમને મળશે. તો આ સિમ્પલ વસ્તુ છે. આ અહીંયા જોઈ લો કે આની કિંમત માની લો કે 100 થાય છે, આમના બરાબર 100 થાય છે. તો IC બરાબર શું થશે? 100 ગુણાકારમાં IB. તો IB એટલે ઇનપુટ. તો ઇનપુટમાં તમે જે આપશો એના કરતાં બીટા ગણું આઉટપુટ થઈ જશે. તો આઉટપુટનો પ્રવાહ ખૂબ મોટો થશે, અને એને અનુરૂપ અહીંયા તમે વોલ્ટેજ માપશો તો વોલ્ટેજ પણ તમને મોટો મળી જશે. તો અહીંયા નાનકડું સિગ્નલ જો તમે આપશો, અહીંયાનું સિગ્નલ નાનકડું તમે આપશો તો એના અનુરૂપ અહીંયા ખૂબ મોટું સિગ્નલ મળશે. અને સિગ્નલ આપણને ઉલટું મળતું હોય છે, પાઈ જેટલો કડા તફાત હોય છે, એ પછી આગળ જતા શીખીશું. તો બસ પહેલા તો આ ટ્રાન્ઝિસ્ટર એમ્પ્લીફાયરની કાર્યપદ્ધતિ મેં તમને સમજાવી ટૂંકમાં, કે તમે નાનકડું સિગ્નલ અહીંયા આપશો એના કારણે અહીંયા બીટા ગણું પ્રવાહ મળશે, એના કારણે અહીંયા વોલ્ટેજ પણ મોટો મળશે. તો બીટા ગણી ઇફેક્ટ થઈ જશે. ઓકે, હવે મોટા ભાગનું આના જેવું જ છે. આની અંદર આપણે ઇનપુટની અંદર લઈએ તો ઇનપુટનો અવરોધ જે છે એ બરાબર ઇનપુટનો વોલ્ટેજ છેદમાં ઇનપુટનો પ્રવાહ. ઇનપુટના વોલ્ટેજને આપણે Vs સિગ્નલ વડે ઘણીવાર દર્શાવતા હોઈએ છીએ. પછી આઉટપુટનો અવરોધ હવે આ થશે, અને એમાં સાદુરૂપ આપવાથી અત્યારે હું આપતો નથી, તો એમાં તમને આ રીતે મળશે. આપણે બધું ડેલ્ટાના સંદર્ભમાં રહેશે. તો અહીંયા તમે સિગ્નલ જે આપશો એના અનુરૂપ આઉટપુટનો વોલ્ટેજ તમને આ મળશે, અને આપણે આના બરાબર RL કરી દઈશું અને -RL લખી દઈશું. એ કડા તફાવત દર્શાવશે. ઓકે, તો ઇનપુટ માટે જો એનું એજ મેં તમને યાદ રાખવાનું કહ્યું, ખાલી સિગ્નલ આમાં બધે ડેલ્ટા થઈ જશે. આઉટપુટની અંદર લગભગ એના જેવું જ છે, પણ આઉટપુટ અવરોધને આપણે અહીંયા નામ આપ્યું RL અને એમાં માઈનસ નિશાની. પ્રવાહ ગેઇન માટે બસ એનું એજ રહેશે, કોઈ ફરક નહીં. એક નવું આવશે વોલ્ટેજ ગેઇન. બસ તો એ વોલ્ટેજ ગેઇન તમને શીખવાડું છું. ઓકે, તો હવે આ નીકાળી દઉં છું હું આટલું. વોલ્ટેજ ગેઇન એટલે ફરીથી આઉટપુટ વોલ્ટેજ છેદમાં ઇનપુટ વોલ્ટેજ. આઉટપુટ વોલ્ટેજ છેદમાં ઇનપુટ વોલ્ટેજ. તો 5 નંબરનું સૂત્ર આપણે લઈ લઈએ. વોલ્ટેજ ગેઇનનું જનરલ સૂત્ર પ્રવાહ ગેઇન હતું તો AI, વોલ્ટેજ ગેઇન માટે AV. આઉટપુટનો વોલ્ટેજ છેદમાં ઇનપુટનો વોલ્ટેજ. તો બરાબર જો આઉટપુટની અંદર વોલ્ટેજ દિમાગમાં ડાયરેક્ટ જ યાદ રાખવાનું, V બરાબર VCE, પહેલા તો ડેલ્ટા VCE, અને ઇનપુટનો વોલ્ટેજ ડેલ્ટા VBE. દિમાગમાં આટલી આકૃતિ. હવે V બરાબર IR કરવાનું, તો આઉટપુટની અંદર I એટલે IC શીખવાડ્યું, અને ફેરફારના સ્વરૂપમાં V બરાબર I into R. R ની જગ્યાએ મેં કહ્યું RL, અને એમાં માઈનસ વાળું લેવાનું. RL સૂત્ર V બરાબર I into R. એવું જ ઇનપુટ માટે મૌખિક વિચારી લેવાનું. V બરાબર I તો ઇનપુટનો પ્રવાહ IB, અને ઇનપુટના અવરોધને આપણે RI કહી દઈએ. રાઈટ? તો અહીંયા આપણી પાસે આવું સમીકરણ થયું, એમાં માઈનસ. હવે આ જે છે તમે ધ્યાનથી જોશો તો વોલ્ટેજ ગેઇન થઈ ગયો, બીટા અથવા AI. પ્રવાહ ગેઇન, સોરી, પ્રવાહનો ગુણોત્તર છે પ્રવાહ ગેઇન. ગુણાકારની અંદર RL upon RI. તો આ એક અગત્યના સૂત્રની અંદર આવશે. સાથે સાથે બીટા upon RI માટે આપણે લીધું ટ્રાન્સ કન્ડક્ટન્સ GM. તો બીટા upon RI એના જગ્યાએ GM લઈ લો તો આપણને આવું સૂત્ર મળશે. AV બરાબર -RL GM. AV બરાબર -RL GM. બહુ અગત્યનું સૂત્ર રહેશે આ. સાથે સાથે GM બરાબર એક બીજું સમીકરણ પણ યાદ રાખવા લાયક.
અહીંયા જ આપણે કહી દઈએ તો આમના બરાબર આ એકમ હવે નીકાળી દઉં છું. બીટા બીટા બરાબર તમે ધ્યાનથી જુઓ તો આઉટપુટનો પ્રવાહ છેદમાં ઇનપુટનો પ્રવાહ બરાબર છે આઈબી સુધી. અને આર આઈ તો અવરોધ બરાબર વોલ્ટેજ, ઇનપુટનો વોલ્ટેજ VBE અને ભાગાકારમાં ઇનપુટનો પ્રવાહ. મેં કિંમત મૂકી બંનેની, બીજું કશું કર્યું નથી. બીટાની કિંમત અહીંયાથી મૂકી અને આરઆઈ ની કિંમત અહીંયાથી મૂકી. તો તમે જોશો કે આઈબી કેન્સલ થઈ જશે. તો આઉટપુટનો પ્રવાહ અને ભાગાકારમાં ઇનપુટનો વોલ્ટેજ, આવું પણ તમે ડાયરેક્ટ યાદ રાખો, ક્યારેક કામ લાગી જાય એમસીક્યુમાં. આઉટપુટનો પ્રવાહ અને ઇનપુટનો વોલ્ટેજ. ઓકે, તો આ વાત છે આપણી વોલ્ટેજ ગેઇન અને પાવર ગેઇન. એ P બરાબર વોલ્ટેજ ગેઇન ગુણાકારમાં પ્રવાહ ગેઇન. સીધું આવું કરીશું. પાવર બરાબર વોલ્ટેજ ગુણાકારમાં પ્રવાહ, આવું સૂત્ર છે ના આધારે. પછી વોલ્ટેજ ગેઇનની જગ્યાએ તમે આમાંથી કોઈ બી લખી શકો છો. ઓકે, આ સૂત્ર બીટા RL RI ગુણાકારમાં AI એટલે બીટા પોતે. તો ઘણી વખત આવું સૂત્ર ક્યાંક તમને જોવા મળી જાય. બીટા સ્ક્વેર આઉટપુટનો અવરોધ ઇનપુટનો અવરોધ પાવર ગેઇન માટે. તો આ પ્રમાણેના તમારી સામે સમીકરણો બધા બને છે. આ બધા જ સમીકરણો જે છે એ તમારે યાદ રાખવાના છે. યાદ ન રહે તો બનાવતા શીખી જવાના છે. આ મેં બધું જ બનાવ્યું છે કોમન એ મીટર માટે. કોમન એ મીટર પહેલા દિમાગમાં બેસાડવાનું છે. ચલો, તો આ લખી લેજો. બરાબર છે. જો મિત્રો, હવે ફરીથી હું એક વખત રિપીટ કરીશ, બહુ ટૂંકમાં, જે હવે બધાનો સાર છે અને તમારી પાસે કશું નથી. છેલ્લે જે ઓછા ટાઈમની અંદર તમારે યાદ રાખવાનું હોય, બનાવવાનું હોય. તો કોમન એ મીટર માટેની વાત કરીએ. કોમન એ મીટર માટે તમારે આટલી આકૃતિ દિમાગમાં રાખવાની કે આપણે એ મીટરને કોમન કરવું છે. કલેક્ટર હંમેશા આઉટપુટમાં હોય તો બાકી રહ્યું બેઝ. તો ઇનપુટનો પ્રવાહ થયો IB, આઉટપુટનો પ્રવાહ થયો IC, ઇનપુટનો વોલ્ટેજ થયો VBE, આઉટપુટનો વોલ્ટેજ થયો VC અને E. તો ઇનપુટ આઉટપુટ વોલ્ટેજ પ્રવાહ બંને આવડી જાય એટલે ઘણું બધું કામ થઈ જાય તમારું આમાંથી. હવે તમને એમ કે ઇનપુટનો અવરોધ અથવા ઇનપુટનો વોલ્ટેજ બેમાંથી એક ગમે તે સરખું જ છે. તો ઇનપુટનો વોલ્ટેજ એટલે VS સિગ્નલ આપવાનું એમ્પ્લીફાયર હોય તો એના કારણે ઇનપુટ વોલ્ટેજમાં ફેરફાર થાય સિગ્નલ આપવાથી. અને એ કેટલો હોય તો V બરાબર IR. I એટલે શું? તો કે આની અંદર ફેરફાર, અને R એટલે RI. તો આ થઈ ગયું. ફેરફારના સ્વરૂપમાં હોય તો અહીંયા બંને જગ્યાએ ફેરફાર આવશે. બીજું, આઉટપુટની અંદર આ જ રીતે આઉટપુટનો વોલ્ટેજ એટલે VC ની અંદર ફેરફાર બરાબર. મેં તમને કહ્યું કે IR, ફરીથી આઉટપુટની અંદર I અને R ની જગ્યાએ RI, એમાં માઈનસ નિશાની. બસ, તો આ બે થઈ ગયું મેઇન. ત્યારબાદ ત્રીજું, પ્રવાહ ગેઇન જોઈતો હોય તો એને બીટા કહેવાય. તો આઉટપુટનો પ્રવાહ છેદમાં ઇનપુટનો પ્રવાહ IC I. ત્યારબાદ વોલ્ટેજ ગેઇન જોઈએ તો વોલ્ટેજ ગેઇન બરાબર આઉટપુટનો વોલ્ટેજ છેદમાં ઇનપુટનો વોલ્ટેજ. તો આઉટપુટનો વોલ્ટેજ છેદમાં ઇનપુટનો વોલ્ટેજ કરશો તો માઈનસ ડેલ્ટા IC RL ડેલ્ટા IB RI. આને કહીએ આપણે બીટા. તો બીટા RL અપોન RI. તો આમના પરથી તમને મળશે એ V બરાબર માઈનસ RL અને બીટા અપોન RI એટલે GM. તો માઈનસ RL GM, જ્યાં GM બરાબર બીટા અપોન RI. અને એમાં મેં તમને સમજાવ્યું હતું કે આઉટપુટનો પ્રવાહ અને ઇનપુટનો વોલ્ટેજ આવું પણ છે. તો આ યાદ રહી શકે તો એ પ્રયત્ન કરવો. અને ત્યારબાદ આ સમીકરણ. ત્યારબાદ પાવર ગેઇન બરાબર વોલ્ટેજ ગેઇન ગુણાકારમાં પ્રવાહ ગેઇન. બસ આટલું યાદ રાખો તો એમાં કંઈ વાંધો નથી.
તો આ અગત્યના બધા સમીકરણો થઈ ગયા. આ સમીકરણો યાદ ન રહે ડાયરેક્ટ, તો પહેલા આ રીતે પ્રેક્ટિસ કરવી તો આવડી જશે. આ આપણે વાત કરી કોમન એમીટર માટે. કોમન એમીટર માટે હવે કોમન બેઝ હોય તો સમજી લેજો જરા. કોમન બેઝ હોય તો તમારે આ રીતે યાદ રાખવાનું કે બેઝ કોમન કર્યો, આઉટપુટમાં બંનેમાં કલેક્ટર જ હોય છે, આટલું યાદ રાખી લેશો. તો બાકી કઈ રહ્યું એમીટર, તો ઇનપુટ તરીકે એમીટર થઈ ગયું, આ યાદ રાખવાનું છે. તો આમની અંદર પ્રવાહ ઇનપુટનો IE થશે, આઉટપુટનો IC થશે અને આ IB થશે. તો IB અને IC આમાંથી આવશે તો આ રીતે બે ભાગ પડશે. જો આમાંથી આવતો હશે તો, જતો હશે તો આ રીતે જશે. ઓકે, તો હવે તમને આની અંદર ઇનપુટ ખબર પડી ગઈ, આઉટપુટ ખબર પડી ગઈ. ઇનપુટના વોલ્ટેજ VBE થાય, આઉટપુટના વોલ્ટેજ VBC થાય. આમાં ખાસ કરીને પ્રવાહ ગેઇન પૂછાય છે. કોમન બેઝ માટે પ્રવાહ ગેઇનને આપણે આલ્ફા કહીએ છીએ અને આઉટપુટનો પ્રવાહ છેદમાં ઇનપુટનો પ્રવાહ IC ભાગાકારમાં IE. ક્યારેક ક્યારેક આ ટ્રાન્ઝિસ્ટરનો પણ ઉપયોગ થાય છે. તો કોમન બેઝ માટે આપણે પ્રવાહ ગેઇન ફક્ત યાદ રાખીશું, જેને આલ્ફા કહીશું. આમાં આઉટપુટ પ્રવાહ તરીકે તો IC જ હશે, બરાબર છે, અને ઇનપુટ પ્રવાહ તરીકે IE થઈ જશે. જે કોમન હોય એ ના આવે, જે કોમન બેઝ છે તો એમાં બેઝ પ્રવાહ ના આવે, આઉટપુટ ઇનપુટ એ સિવાય ના આવે. આવું યાદ રાખો. અહીંયા કોમન એમીટર છે તો એમીટરનો પ્રવાહ નહીં આવે, આઉટપુટમાં જો બેયમાં સરખા છે, અને જે કોમન હોય એ સિવાયનું હોય એને અહીંયા રહેશે. તો આ રીતે તમે યાદ રાખી શકો છો. ઓકે, તો આ સમીકરણો તમારા માટે બહુ કામના થઈ જશે, બહુ અગત્યના સમીકરણો. અને મેં તમને બહુ ટૂંકમાં સમજાવી દીધું કે આખું ટ્રાન્ઝિસ્ટર ના ડ્રો કરો તો આટલાથી તમારું કામ પતી જાય. આટલું તમને દિમાગમાં રહેવું જોઈએ. આ કોમન એમીટર માટે છે અને કોમન બેઝ માટે બસ ટૂંકમાં ખાલી યાદ રાખી લો. કોમન બેઝ માટે તમે આ રીતે યાદ રાખી શકો છો. બેઝને કોમન કર્યો, આઉટપુટમાં કલેક્ટર, અહીંયા પણ કલેક્ટર, તો અહીંયા બાકી રહ્યું E. તો ઇનપુટનો પ્રવાહ IE, આઉટપુટનો પ્રવાહ IC. વોલ્ટેજની આપણે કઈ જરૂરિયાત રહેતી નથી, એટલે આપણે IE અને IC ની ખાલી વાત કરીએ તો અહીંયા રહેશે IE અને અહીંયા રહેશે IC. બસ આટલું યાદ રાખો, રાઈટ. તો આઈ થિંક બધા પોઈન્ટ્સ પૂરા થઈ ગયા છે, મેં કવર કરી લીધા છે મોસ્ટલી. બસ તો આટલા સુધીની અંદર તમે જોશો એટલે તમને ટ્રાન્ઝિસ્ટરના MCQ સોલ્વ કરતા ફાવી જશે. તો 8-10 પેજ જેટલું છે ટોટલ દાખલાઓ સાથે, થિયરી દાખલા બધું થઈને. એ બધાને મેં ટૂંકમાં જેટલું લઈ શકાય એટલું કરી દીધું છે. આ પોર્શન તમારા માટે ખૂબ અગત્યનો છે. અને હવે નેક્સ્ટ વિડીયોની અંદર આપણે એમને લગતા દાખલાઓ સોલ્વ કરીશું. ઓકે, તો આ બરાબર પાકું કરીને રાખજો, તો જ તમને દાખલાની અંદર મજા આવશે.